હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. અત્યાર સુધી આપણે કેટલા લેક્ચર ફિનિશ કર્યા? 10માના 4 ફિનિશ કર્યા આપણે. 5મા લેક્ચરમાં આવી ગયા છે આપણે. અત્યાર સુધી આપણે 1 માર્કના 17 ક્વેશ્ચન પૂરા કર્યા છે, 2 માર્કના 5, 3 માર્કના 4 અને 4 માર્કનો હજી સ્કોર આપણો 0 જ છે. આજે આવી જશે 4 માર્કમાં બી. ચલો, પહેલાં તમને એક કામ આપી દઉં છું ફટાફટ. 1 માર્કના જેટલા બી ક્વેશ્ચન છે ને 17 આપણે બધાએ બોલવાના છે જોડે, આખા એકદમ રિવાઇઝ કરી દેવાના છે અત્યારે. બરાબર? તો તમને 2 મિનિટ આપું છું, એકવાર નજર માર લો, આપણે બધા જોડે બોલશું. 17 ક્વેશ્ચન આપણે હું તમને સવાલ પૂછીશ, આડાવડા હશે, તમારે જવાબ આપવાના છે એના મસ્ત રીતે. ઓકે? તો તમારા 17 ક્વેશ્ચન 1 માર્ક તો અહીંયા રિવાઇઝ થઈ જાય. 2 મિનિટમાં રેડી કરી લો. હમણાં આવડે જ છે, ખાલી એક વાર જોવાનું છે તમારે. ઉપર આમ જોઈ લો. ચલો, થઈ ગયા રેડી? પૂછી લો. ઓકે, બંધ કરો નોટો. ક્વેશ્ચન નંબર 1. ભારત ખાલી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. હા, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં શું કહેવામાં આવ્યું છે? સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા ભારતવર્ષના સંતાનો ભારતીય છે એમ ભારત વિશે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે. વેરી ગુડ. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવા સંકલ્પોમાં કયા કયા શબ્દોનું પ્રયોજન થાય છે? ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્તનું પ્રયોજન થાય છે. આપણો દેશ કઈ કઈ કુદરતી સીમા ધરાવે છે? ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશામાં સાગર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળાઓ જેવી કુદરતી સીમા આવેલી છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું કયું સ્થાન ધરાવે છે? વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રહી છે. ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને ખાલી જગ્યા અને ખાલી જગ્યા વારસો આપ્યો છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. શેના કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની? આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા વ્યાપાર કરવા અહીં આવી વસી ગઈ. આમ ભિન્ન સંસ્કૃતિના આદાન પ્રદાન દ્વારા ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. વેરી ગુડ. ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે કોનો ફાળો અગત્યનો છે? ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસા માટે ઋષિમુનિઓ, સંતો, કારીગરો, કલાકારો. લાઈનમાં બોલ. હા. ઋષિમુનિઓ, સંતો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, ઇતિહાસકારો, છેલ્લે વૈજ્ઞાનિકો, ચિંતકો અને સમાજ સુધારકોનો વગેરેનો ફાળો અગત્યનો છે, મહત્વનો છે, બધું જ ચાલે. ઓકે, ચલો. 1 માર્કમાં બીજો, પછી તો 2 માર્કના બહુ બધા આવ્યા હતા નહીં આપણે. ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કારણે
કિનારે પાલન પોષણ પામી. ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી. વેરી ગુડ. કઈ કઈ નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસર ઉપજાવી છે? સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસર ઉપજાવી છે. ચોપડી ખાઈ ગયો લાગે તો આખી બધું એકદમ મોઢે છે, એકદમ જોરદાર. લખો. બોલો. ભારતમાં કયા કયા વૃક્ષોની પૂજા કરવામાં આવે છે? ભારતમાં વડ, પીપળા, તુલસી વગેરેની પૂજા ધૂપ કરવામાં આવે છે અને વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. જો ભાઈ ચોપડીમાં વટ સાવિત્રી આપેલું છે, વટ સાવિત્રી, તો તમે વટ જ લખજો. ક્યાંય ભૂલ પડી જાય કોઈ એક ફોટો આપી દે, વટ લખજો. વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. એમ તો આપણે વટ સાવિત્રી બોલતા હોઈએ નહીં. ચલો. પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતા આપણા દેશમાં કયા કયા વન્યજીવો માટે પ્રચલિત છે? પ્રાણી પ્રેમી ધરાવતા આપણા દેશમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, સાબર, સસલું, અજગર, સાપ અને સાવડી વગેરે જેવા જેટલા જંગલી પ્રાણી નામ આવડતો હોય ખબર પહેલા બીજા ધોરણમાં શીખ્યા હતા, એ બધા લખી દેવાના. આવી ગયું. વિશ્વમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. છેલ્લો ક્વેશ્ચન. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કયા વન્યજીવોને દેવી દેવતાના વાહન તરીકે સ્થાન આપ્યું છે? આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ અનેક વન્યજીવો વાઘ, મોર, મગર, ગરુડ વગેરે જેવા પ્રાણીઓને દેવી દેવતાના વાહન તરીકે સ્થાન આપ્યું છે. ઓકે, થઈ ગયા 17 ક્વેશ્ચન. આવી જાઓ ક્વેશ્ચન નંબર 18. ક્વેશ્ચન નંબર 18. ક્વેશ્ચન નંબર 18 લખો. આપણી રાષ્ટ્રમુદ્રામાં, રાષ્ટ્રમુદ્રા ખબર છે ને? આપણી નોટો, સિક્કા, નોટ સિક્કા ના હોય, એની પાછળ લખેલું હોય, પેલું મુદ્રા આપેલી હોય એ. આપણી રાષ્ટ્રમુદ્રામાં કયા વન્યજીવોની, આપણી રાષ્ટ્રમુદ્રામાં કયા વન્યજીવોની આકૃતિ, આકૃતિ એટલે ચિત્ર હોય એ આકૃતિ મૂકવામાં આવી છે? આપણી રાષ્ટ્રમુદ્રામાં કયા વન્યજીવોની આકૃતિ મૂકવામાં આવી છે? ખબર જ છે ને કોની છે? સિંહ. હા, 3 મુખવાળા સિંહ હોય ને એ વાળી. ચલો લખી લઈએ. લખો. આપણી રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ, ચોથો ક્યાં? પાછળની સાઈડ, એટલે આપણે દેખાય નહીં. આકૃતિમાં 3 સિંહ જ બતાવે, ચોથો પાછળની બાજુ હોય. આપણી રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ, અલ્પવિરામ ઘોડો અને બળદ બધી એ નીચે હોય છે. સિંહ ઉપર હોય, પછી નીચે બધા હોય, બતાવે છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ, અલ્પવિરામ ઘોડો તથા બળદની આકૃતિ મૂકવામાં આવી છે. ફરી બોલું છું. આપણી રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ, અલ્પવિરામ ઘોડો તથા બળદની આકૃતિ મૂકવામાં આવી છે. થઈ ગયો ક્વેશ્ચન. ચલો આગળનો ક્વેશ્ચન લખીએ આપણે. ક્વેશ્ચન નંબર 19. ક્વેશ્ચન 19 લખો. વન્યજીવોની રક્ષા માટે શું કરવામાં આવ્યું છે? ફરી બોલું છું. વન્યજીવોની રક્ષા માટે શું કરવામાં આવ્યું છે? જવાબ. વન્યજીવોની રક્ષા માટે અભયારણ્ય બનાવી. અભયારણ્ય કેવા હોય? જેમાં આપણે જોવા જઈએ
ઝૂ ના કે પ્રાણી સંગ્રહાલય, બસ એના અભયારણ્યમાં છૂટછાટથી ફરી શકે પ્રાણીઓ એમના. વન્યજીવન રક્ષા માટે અભયારણ્ય બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદો ઘડવામાં આવ્યો છે. તેમના જીવનની સુરક્ષા માટે કાયદો ઘડવામાં આવ્યો છે. ફરી જવાબ બોલું છું. વન્યજીવોની રક્ષા માટે અભયારણ્ય બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદો ઘડવામાં આવ્યો છે. કાયદો ઘડ્યો છે ને. કોઈ વન્યજીવ એટલે કોઈ સાબરને મારી કાઢે, ખબર છે? સલમાન ખાનનો કેસ યાદ હશે બધાને. એને કોને મારેલો? કાળિયાને મારી કાઢ્યો તો કેટલી વાર જેલમાં જઈને આવ્યો. બસ એવું આ કાયદો છે કે આપણે પ્રાણીઓને ના મારી શકીએ. મારી દઈએ તો આપણને જેલની સજા છે. ચલો એક માત્ર ત્રીજો ક્વેશ્ચન લખી દઈએ આપણે આજના દિવસનો. ક્વેશ્ચન નંબર 20, 20મો ક્વેશ્ચન લખો. સાંસ્કૃતિક વારસો એટલે શું? નવું આવી ગયો હવે. સાંસ્કૃતિક વારસો. ક્વેશ્ચન નંબર 19 સુધી શું આવતું હતું? પ્રાકૃતિક વારસો હતો. એના વિશે આખું આવી ગયું. પ્રાકૃતિક વારસામાં શું આવ્યું? નદીઓ, હિમાલય, વૃક્ષો, પ્રાણીઓ, પશુઓ બધું આવી ગયું. એને સમજી ગયા કે ક્વેશ્ચનમાં. હવે આવ્યું સાંસ્કૃતિક વારસો એટલે શું. વ્યાખ્યા છે હવે સાંસ્કૃતિક વારસો એટલે શું. ચલો આવી જાઓ આન્સરમાં. સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા લઈ લઈએ. સાંસ્કૃતિક વારસો એટલે શું લખો. માનવીએ પોતાના કુને એટલે સારા દિલવાળા માણસ હોય ને એને કુને કહેવાય. જેનું દિલ સાફ હોય, જે સારી વાણી બોલતા એને કુને કહેવાય. કુને બુદ્ધિ ચાતુર્ય જોડની ખાસ જોજો ભાઈ. બુદ્ધિ ચાતુર્ય, બુદ્ધિ ધ આમ એક ધ અને દ જોડેલો બુદ્ધિ. માનવીએ પોતાના કુને બુદ્ધિ ચાતુર્ય, પછી અલ્પવિરામ આવડત અને કલા કૌશલ્ય 4 વસ્તુ છે ભાઈ. માનવીએ પોતાના કુને બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહે છે. ફરી બોલું છું. માનવીએ તેના કુને બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો કહે છે. લખાઈ ગયું બધાને? લખાઈ ગયું ને? તો સમજો. વારસો છે. વારસાની વ્યાખ્યા શીખીએ આપણે. વારસાના 2 પ્રકાર છે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કોને કહેવાય? કે જે આપણે ક્યાંથી મળ્યું છે? આપણે વારસામાં કુદરત તરફથી મળ્યું છે. આ જોઈ લો ને, નદીઓ, સાગરો, પર્વતો, પછી જે બી છે પશુ પંખીઓ, વૃક્ષો બધું છે એ આપણે કોણે આપ્યું? આપણે બનાવ્યું નહીં. કોણે આપ્યું? ભગવાને બનાવીને આપ્યું છે. એ આપણે વારસામાં મળતું જાય છે. આપણને મળ્યું, આપણા છોકરાઓને મળશે, એમના છોકરાઓને મળશે, મળતું જ જાય છે. એ થઈ ગયો પ્રાકૃતિક વારસો. પછી વાત આવી સાંસ્કૃતિક વારસાની. સાંસ્કૃતિક વારસામાં શું છે? કે જે આપણે બનાવ્યું, જે કેવું છે? માનવ સર્જિત છે. તો માનવીએ કેવું? પોતાનું કુને બુદ્ધિ ચાતુર્ય, પોતાની બુદ્ધિ, આવડત આપણે આવડતું હોય અને કલા કૌશલ્ય એના દ્વારા જે કંઈ બી બનાવ્યું હોય શું વ્યાખ્યામાં શું છે? જે કંઈ પ્રાપ્ત કર્યું, જે બનાવ્યું અને જેનું સર્જન કર્યું, જે પોતાની દિમાગથી બનાવ્યું એને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો. તો 2 પ્રકાર. આપણી ભાષામાં શું કહેવાનું? પ્રાકૃતિક વારસો એટલે ભગવાને આપ્યું, સાંસ્કૃતિક વારસો એટલે જે આપણે બનાવ્યું. સમજી ગયા? ઓકે.
તો આપણે 3 ક્વેશ્ચન પૂરા કર્યા એક માર્કના. 3 જોઈ લો 2 મિનિટમાં, પછી આપણે પૂછી લઉં તમને અને પછી આપણે આગળ વધીએ છીએ. જોઈ લો 3 ક્વેશ્ચન. ચલો ચાલુ કરીએ. ચલો પહેલો ક્વેશ્ચન, સાંસ્કૃતિક વારસો એટલે શું? સાંસ્કૃતિક માનવીએ પોતાના ને સંસ્કૃતિ આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહે છે. ક્વેશ્ચન 2, વન્યજીવોની રક્ષા માટે શું કરવામાં આવ્યું છે? વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદો ઘડવામાં આવ્યો છે. પછી છે ક્વેશ્ચન 3, આપણી રાષ્ટ્ર મુદ્રામાં કયા વન્યજીવોની આકૃતિ મૂકવામાં આવી છે? આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિ મૂકવામાં આવી છે. રેડી? 3 ક્વેશ્ચન. તો 20 ક્વેશ્ચન થઈ ગયા આપણે 1 માર્કના. ઓકે, ચલો આવી જાઓ. હવે 2 માર્કની બુકમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં આવી જાઓ. ચલો એમાં કયો નંબર આવ્યા ક્વેશ્ચન? ક્વેશ્ચન નંબર 6. ઓકે, ક્વેશ્ચન નંબર 6 માં આવી જાઓ. લખો, શું જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવ, શું જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી અનુભવાય છે. ફરી બોલું છું, શું જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી અનુભવાય છે. તો આવી જાઓ એના આન્સરમાં. લખો, સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો, પુરાતન એટલે જૂના, પુરાતન અવશેષો એટલે જે મળી આવે ને વસ્તુ જૂની જમીનમાં મળી આવે, ક્યાંથી મળી આવે, પુરાતન અવશેષો. સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો. સિંધુ ખીણ સંસ્કૃતિ હતી. સિંધુ નદીના કિનારે જે લોકો રહેતા હતા ને ખીણ પ્રદેશમાં, એ લોકોની સંસ્કૃતિ હતી અલગથી. એ લોકોની દીવા ધૂપ કરતા હતા, બધું આગળ આવશે. અલગ અલગ પ્રજા શું કરતા હતા, કેવા લાગતા હતા, બધું આગળ આવવાનું છે.
એ લોકોના પુરાતન જૂના અવશેષો મળી આવ્યા છે. લખો યાર, સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો જેમાંથી મળી આવેલા છે, તેમાં દેવી દેવતાઓની પ્રતિમાઓ, દેવી પછી ડેશ કરીને દેવતાઓ લખજો. દેવી દેવતાઓની પ્રતિમાઓ ફાવે ને? દેવી દેવતાની પ્રતિમાઓ, અલ્પવિરામ, માનવ શિલ્પો, દેવી દેવતાની પ્રતિમાઓ એટલે શું? ભગવાનની મૂર્તિઓ. માનવ શિલ્પો એટલે માણસના આકારનું જે રાજા હતો એમના શિલ્પો બનાવે, એમના આકૃતિ બનાવે. અલ્પવિરામ, પશુઓ તથા રમકડા, પશુઓની આકૃતિ, પશુઓ તથા રમકડા. પહેલાના જમાનામાં માટીના રમકડા બહુ બનતા. પશુઓ તથા રમકડા, તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ, તમારી ચોપડીમાં જોજો, એ પત્તા પર પેજ નંબર 3 પર તમે આકૃતિ આપેલી છે. દાઢીવાળા પુરુષનું શિલ્પ છે. દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ, મળી આવી છે. ફરી આખો મુદ્દો બોલું છું ને. મુદ્દા નંબર 1 હતો આ સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષો જેમાંથી મળી આવેલા છે તેમાં આખો એક આ તો યાદ રાખી લેજો કે સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષો જેમાંથી મળી આવેલા છે તેમાં પહેલું દેવી દેવતાની પ્રતિમાઓ, બીજું માનવ શિલ્પો, ત્રીજું પશુઓ તથા રમકડા, તેમજ ચોથું દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ મળી આવી છે. કેટલા? 5 થયા. લખી દો 5 બાજુમાં. 5 લખી દો બાજુમાં અને અંડરલાઇન બી કરી દો. જેમાં કરશો આ 5માં જ કરી દો અંડરલાઇન. અને સિંધુ ખીણની સંસ્કૃતિ એમાં બી કરજો. સિંધુ ખીણની સંસ્કૃતિ અને આ 5 એમાં અંડરલાઇન કરી દો. કયા 5 છે? દેવી દેવતાની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પછી પશુઓ તથા રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ. ચલો આવી જાઓ મુદ્દા નંબર 2માં. લખો આ ઉપરાંત મૌર્ય યુગ આપણી સિંધુ એમ મૌર્ય યુગ બી છે. બધા અલગ અલગ યુગ છે. આ ઉપરાંત મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ, અલ્પવિરામ આકૃતિ પછી લખજો. આકૃતિ ઉપર સિંહ, મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. જોજો ખાસ જોડણી, વૃષભ, સિંહ અને વૃષભનું શિલ્પ. ફરી બોલું છું. આ ઉપરાંત મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર, એ ઊંધા કમળની આકૃતિ પર શું છે? સિંહ અને વૃષભનું શિલ્પ. એક એ થઈ ગયું. નંબર 2 બુદ્ધની બુદ્ધ લખતા આવે, બુદ્ધ
આમ બી આવે ને આમ બી આવે, બંને મેં કીધું તું પહેલાં બી આવ્યું હતું. બુદ્ધની પ્રજ્ઞા પારમિતા, પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. અલ્પવિરામ. ત્રીજું આવ્યું સારનાથની, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા, ગૌતમ બુદ્ધની પ્રતિમા. સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા. કયા કયા? આ ઉપરાંત પહેલું શું હતું? મૌર્ય યુગની ઊંધા કોમલની આકૃતિ પર કોણ? સિંહ અને વૃષભનું શિલ્પ. બીજું હતું બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. ત્રીજું આવ્યું સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા. પહેલું નામ લખો કાલખંડની, કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ. કાલખંડની અહીંયા છે જૈન તીર્થંકરો, તીર્થંકરોની પ્રતિમા. કાલખંડ, કાલખંડ આવું લખજો, કાલખંડ. કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમા, પ્રતિમા. અને છેલ્લું અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની, રાષ્ટ્રકૂટ રાજાઓ હતા અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ. ઇલોરા ખબર છે ને, અજંતા ઇલોરા. એ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા, ઇલોરાની ગુફાઓ નિહાળતા, નિહાળ આવે, નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે, આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. ચલો 2 માર્ક છે, પણ ઘણું બધું યાદ રાખવાનું છે આમાં. સ્ટાર્ટ કરીએ. પહેલા મુદ્દામાં શું આવ્યું કે સિંધુ કિના સંસ્કૃતિના પુરાતન અવશેષો જેમાંથી મળી આવેલા છે તેમાં કોણ કોણ આવ્યું? 5 વસ્તુ કીધી આપણે. દેવી દેવતાઓની પ્રતિમાઓ, નંબર 2 માનવ શિલ્પો, 3 પશુઓ તથા રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ, અને 5મું શું આવ્યું? નર્તકીની મૂર્તિ. 5 વસ્તુ યાદ રાખી લો. પછીનો મુદ્દા આવ્યો, એમાં ઘણું બધું લાંબુ છે. એમાં આવ્યું, અનલાઈન કરજો, મૌર્ય યુગની ઊંધા કમલની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. આખામાં કરી દો, બહુ મોટા મોટા શબ્દો છે આમાં. મૌર્ય યુગની ઊંધા કમલની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. પછી આવ્યું બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, એમાં બી અનલાઈન કરી દો. નંબર 2 છે બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. નંબર 3 આવ્યું સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા, એમાં બી કરી દો અનલાઈન. સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા. પછી આવ્યું કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, કાલખંડની જૈન તીર્થંકર પ્રતિમા, એમાં બી કરી દો. અને છેલ્લું આવ્યું રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ. આટલું ઓનલાઈન કરી દો. કેટલા આવ્યા? મૌર્ય યુગનું આવ્યું, ભાઈ બુદ્ધનું આવ્યું 2, સારનાથનું 3, પછી કાલખંડ 4, અને આમાં 5.
પહેલા મુદ્દામાં 5 છે, બીજા મુદ્દામાં 5 છે, એમ કરીને 10 વસ્તુ મોઢે કરવાની છે એકદમ પાક્કી. બરાબર છે? યાદ તો કરવી પડશે. 2 માર્ક કદાચ પૂછાઈ જાય, 2 માર્ક તમારે પાક્કા આવી જાય તો યાદ કરી લેશો. તો એકવાર કરશો તકલીફ પડશે, પહેલાં તકલીફ પડે, ધીમે ધીમે આપણે એટલી એક્ઝામ લઈશું, પૂછશું, હોમવર્ક કરશો તમે, પાક્કું થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? અત્યારે 3 મિનિટ આપું છું, 3 મિનિટ પાક્કું કરી લો, પછી જોડે બોલીએ, પછી આપણે આગળ વધીએ. ઓકે, સ્ટાર્ટ કરો. ચલો 3 મિનિટ ફિનિશ કરો. चलो स्टार्ट करिए. ओके स्टार्ट. चलो સવાલ છે, શું જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે? સ્ટાર્ટ. સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષો જેમાંથી મળી આવેલા છે તેમાં નંબર 1 દેવી દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુ પંખી તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિઓ જોવા મળે છે. બીજો મુદ્દો, આ ઉપરાંત બીજું શું આવ્યું? જો મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર કોનું છે? સિંહ અને વૃષભનું શિલ્પ. નંબર 2 બુદ્ધની પગના પારમિતાનું શિલ્પ. ત્રીજું સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા. પછી આવ્યું કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ. નામ અઘરા છે, યાદ રાખવા જ પડશે તમારે. કરીને ટ્રાય કરજો, 5-10 વાર બોલશો આવી જ જશે. સારનાથની કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ અને છેલ્લું રાષ્ટ્રકૂટ રાજાઓની શું હતું? ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને શું મળે છે? આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે શું થાય? ગૌરવ અને આદર અને ગૌરવની
લાગણી અનુભવાય છે. ઓકે, આગળના કેટલા ક્વેશ્ચન હતા? 5. યાદ છે બધા? 5 એ 5. ચલો જોઈ લઈએ 2 માર્કના ક્વેશ્ચન. 5 ક્વેશ્ચન છે. ચલો પહેલો ક્વેશ્ચન છે 2 માર્કમાં. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, દેશ કે સમાજના કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક રીતિ વગેરે વડે સમાજની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિમાં માનવની ટેવો, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સમાવેશ થાય છે. આ તો રહી ગયો પાકો ને એકદમ. ચલો, વારસો એટલે શું? વારસાના મુખ્ય પ્રકાર જણાવો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો મળેલી અમૂલ્ય ભેટ. ભારતના વારસાને નીચે દર્શાવેલા 2 ભાગમાં વહેંચી શકાય છે. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક. ઓકે, કારણ આપો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. બીજો મુદ્દો, પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણોનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસામાં વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ તથા વિવિધ પ્રકારના ખનિજોનો સમાવેશ થાય છે. ઓકે, આ બી એક અઘરો હતો, તમને આવડી ગયો પાકો. આપણો પ્રાકૃતિક સાથેનો વ્યવહાર કે સંબંધ કઈ કઈ બાબતો પર આધારિત છે? પ્રાકૃતિક સાથેનો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોક સંગીતો અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ, પ્રકૃતિ સાથેનો સંબંધો જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ અને ચિત્રોમાં પણ પ્રકૃતિ સાથેનું નિરૂપણ જોવા મળે છે. આ બી 2 માર્કનો હતો, મસ્ત છે એકદમ. પછી આ હિમાલય વિશે. અનેક ભૂમિદર્શનનું સર્જન શાના આધારે જોવા મળે છે? ઉદાહરણ આપી સમજાવો. ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિદર્શનનું સર્જન જોવા મળે છે. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. માંથી નીકળતી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો તથા નંદાદેવી જેવા શિખરો આવેલા છે. ઓકે, રેડી. આપણું 2 માર્કનું થઈ ગયા 5. થઈ ગયા. ચલો આજનો પાછો બોલ લઈએ. શું જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી અનુભવાય છે? બોલો. સંસ્કૃતિના પુરાતન અવશેષો જેમાંથી મળી આવ્યા છે તેમાં શું શું છે? પહેલું બોલો. દેવી દેવતાઓના પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુ પંખીઓ અને રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોવા મળે છે. થશે, પાકું થશે, આગળ એમ થઈ જશે. આ ઉપરાંત મૌર્ય યુગની ઊંધા કમલની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, પછી સિંહ અને વૃષભનું શિલ્પ, પછી બુદ્ધની
પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર, પ્રવર્તનવાળી ગૌતમની પ્રતિમા, પછી કાલખંડની જૈન તીર્થકોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટની રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સંસ્કૃત વારસા પ્રત્યે આદર અને ગૌરવની લાગણી અનુભવાય છે. ચલો આવી જાઓ આગળ. 2 માર્કમાં આગળનો ક્વેશ્ચન. ચલો, આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ મહત્વની બાબતોનો સમાવેશ થાય છે? આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ મહત્વની બાબતોનો સમાવેશ થાય છે? તો જવાબમાં આવી જાઓ. મુદ્દા નંબર 1, મંદિરો, અલ્પવિરામ શિલાલેખો. શિલાલેખો એટલે જેના પર પથ્થર પર કોતરાઈને લખ્યું હોય એ બધું. શિલા એટલે પથ્થર. મંદિરો, શિલાલેખો, પછી ગુંબજો. ગુંબજ એટલે ખબર છે મંદિરની ઉપર પેલું આમ ઉપર હોય આમ ગોળ 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 જોયું છે? મંદિરની ઉપર ના હોય આમ ગોળ આ ટાઈપનું હોય આમ. આ મંદિર છે, અહીંયા આપણે મંદિર હોય આખું આ હોય ને આને ગુંબજ કહેવાય, ગોળ આકાર હોય એનો. મંદિરો, શિલાલેખો, ગુંબજો, પછી કિલ્લાઓ. કિલ્લાઓ તો જે હોય ને રાજા મહારાજા પેલા મોટા મોટા કિલ્લા બનાવતા એની દુશ્મન ઘૂસી ના જાય. કિલ્લાઓ, દરવાજો પછી ને લીલી દરવાજા, લાલ દરવાજો, અલ્પવિરામ રાજમહેલો, પછી સ્તૂપો, પછી અલ્પવિરામ વિહારો, ચૈત્યો, પછી મકબરા. આ બધું મુસ્લિમોનું છે બધું. મકબરા, મસ્જિદો, બરાબર. પછી ઉત્ખનન એટલે ખોદીને આપણે કંઈ કાઢ્યું હોય ને જમીનમાંથી એને ઉત્ખનન એને કહેવાય. ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્થળો. ઐતિહાસિક એટલે જૂના પુરાણા. ઐતિહાસિક ફરીથી બોલો આખો પહેલાંથી. મંદિરો, શિલાલેખો, ગુંબજો, કિલ્લાઓ, દરવાજા, રાજમહેલો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદ અને ઉત્ખનન કરેલા ઐતિહાસિક સ્થળોનો આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. બરાબર. કેટલી વસ્તુ આવી? મંદિર, લાઈનો કરજો ને લાઈન. મંદિરો, શિલાલેખો, ગુંબજો, કિલ્લાઓ 4, દરવાજા, રાજમહેલ, સ્તૂપો, વિહારો 8, ચૈત્યો, મકબરા, મસ્જિદો અને ઉત્ખનન સ્થળો 8 વસ્તુ આવી છે. લખી દો એટલે આપણે કૌંસમાં લખી દો, હાંસિયામાં 8 કે 8 વસ્તુ અમે યાદ રાખવાની છે. બરાબર. એકદમ પરફેક્ટ યાદ કરજો. ઘરે જઈને આજે હોમવર્ક તમારે જો 10મું ધોરણ છે તમારે વધશે, ધીમે ધીમે વધશે, અઘરું જ થશે. ઘરે જઈને હોમવર્ક ખાસ કરવું પડશે તમારે.
એટલીસ્ટ તમે 1 કે 2 કલાક તમે લાગશે આ મોઢે કરો. 2 કલાક આપી દેજો પૂરેપૂરું. પહેલો દિવસ તકલીફ પડશે, તમને ખબર પડી ગઈ હશે આપણે ટેકનિક કે પહેલો દિવસ તકલીફ પડે તમને મોઢે કરવામાં, બહુ તકલીફ પડે, ઓછા માર્ક આવે, પણ જેમ જેમ તમે આપતા જાઓ ને પછી ખબર પછી મજા આવવા લાગે. અત્યારે કેવું પોપટની જેમ તમે બોલો છો એકદમ ફાસ્ટ 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 છે ને. બસ પહેલો દિવસ ખાલી સંભાળ લેજો. પહેલો દિવસ તમે થયું કે નહીં થાય તો પછી નહીં કરી શકો. બરાબર, ચિંતા ના કરતા, તમને આવડી જશે. ચલો મુદ્દા નંબર 2 આવી જાઓ. આ ઉપરાંત સાબરમતી આશ્રમ, અલ્પવિરામ દાંડી કુછ કર્યું ને ગાંધીજી એ વાળું દાંડી, સાબરમતી આશ્રમ, દાંડી, અલ્પવિરામ વર્ધા, પછી શાંતિ નિકેતન, વગેરેને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળોને સાંસ્કૃતિક વારસા તરીકે ગણાવી શકાય છે. ફરી બોલજો આખો ક્વેશ્ચન. આ ઉપરાંત જોઈ લો, સાબરમતી આશ્રમ પહેલું, દાંડી, વર્ધા, પછી શાંતિ નિકેતન, કેટલા આવ્યા? 4 થયા ને. આમાં તો સહેલું પડી ગયું. 8 પેલામાં 8 આવ્યા ને, આમાં 4 કયા? સાબરમતી આશ્રમ, દાંડી, વર્ધા અને શાંતિ નિકેતન વગેરેને આપણા કેવા છે? સ્વાતંત્ર્ય સંગ્રામ. આ બધા કેવા છે કે સ્વાતંત્ર્ય મેળવવા માટે આપણે આ બધામાં શું કર્યું હતું? ગાંધીજી અને બધા જ હતા ને, એ લોકોએ કંઈનું કંઈ બનાવ્યું ત્યાં. ત્યાં કેવા થઈ ગયા? આપણે સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળોને શું કહેવાય છે? સાંસ્કૃતિક સ્થળો તરીકે ગણાવી શકાય છે. ખબર પડી કે સાંસ્કૃતિક વારસામાં શું આવે ભાઈ? જે આપણે માનવીએ બનાવ્યું. શું બનાવ્યું માનવીએ? પહેલા મુદ્દામાં શું આવ્યું? મંદિરો, શિલાલેખો, 8 વસ્તુ આવી. મંદિરો, શિલાલેખો, ગુંબજો, કિલ્લા, દરવાજા, રાજમહેલો, સ્તૂપો, વિહારો. કેટલી આવી ટોટલ? મેં કેટલા લખાયા? મંદિર, શિલાલેખ, ગુંબજો 3 થયા, પછી કિલ્લાઓ, દરવાજા, રાજમહેલો 6, સ્તૂપો, વિહારો 8, પછી છે ને ચૈત્યો, મકબરા, મસ્જિદ અને ઉત્ખનન. તો 8 છે 12 થયા. 12 લખો, એમાં 8 ક્યાં થયા? મંદિર, શિલાલેખો, ગુંબજો, કિલ્લાઓ, દરવાજા, રાજમહેલો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદ અને ઉત્ખનન કરેલા સ્થળો. એમાં થયા 12 અને આમાં થયા 4. કયા? સાબરમતી આશ્રમ, દાંડી, વર્ધા અને શાંતિ નિકેતન. શાંતિ નિકેતન કલકત્તામાં આવેલું છે, અહીંયા નહીં. બરાબર, આ થઈ ગયો 2 માર્કનો ક્વેશ્ચન. હવે એક કામ કરો, તમે 1 માર્કની બુકમાં આવી જાઓ ફટાફટ. 1 માર્કની બુકમાં આવી જાઓ. ચલો એમાં લખી દો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર કયો આવ્યા? 21મો. ક્વેશ્ચન નંબર 21 લખી દો. એટલે આગળમાં આપણે અંડરલાઈન કરવાનું બાકી છે, એમાં કરી દો. ક્વેશ્ચન નંબર 20માં કરો, એમાં લખી દો. એમાં કરો, કોને બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય. એમાં કરી દો, કોને બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય. 4માં કરી દીધી. એના આગળના ક્વેશ્ચનમાં કરી દો અભયારણ્ય અને કાયદો. એના આગળમાં કરી દો 4 સિંહ, ઘોડો અને બળદ. 4 સિંહ, ઘોડો અને બળદ. ચલો 1 માર્કમાં આવે ક્વેશ્ચન નંબર 21. લખો, ભારતમાં પ્રાચીન સમયથી કઈ મહત્વની શોધો થઈ છે?
ભારતમાં પ્રાચીન સમયથી કઈ કઈ મહત્વની શોધો થઈ છે? લખો જવાબ. ભારતમાં પ્રાચીન કાળથી ચલો લખો ભાષા અલ્પવિરામ લિપિ એટલે ભાષા જેવું જ હોય એમ. ભાષા લિપિ અલ્પવિરામ અંકો શોધ કોને ભારતે કરી? અંકો બધા ગણિતના અંકો અલ્પવિરામ શૂન્યની શોધ અલ્પવિરામ ગણિત શું આવ્યું પહેલા? ભાષા લિપિ અંકો શૂન્યની શોધ અને ગણિત. પછી પંચાંગ, ખબર પંચાંગ આવે, જ્યોતિષ લોકો પંચાંગ મોકલે, પંચાંગ. પછી આવ્યું ખગોળ એટલે એ જ વિશ્વમાં કયો દેશ ક્યાં આવે છે, ભૂગોળ કહેવાય ને, ખગોળ. પછી સાહિત્ય પછી ધર્મની શોધ આપણે કરી. પર્યાવરણ પછી સુરક્ષા એટલે જે કાનૂન કાયદા બને એ સુરક્ષા વગેરે શોધો ભારતમાં થયેલી છે. ફરી બોલું છું. ભારતમાં ભાષા લિપિ અંકો શૂન્યની શોધ ગણિત 5 થઈ ગયા. પંચાંગ ખગોળ સાહિત્ય 8. ધર્મ પર્યાવરણ ને સુરક્ષા 11 વસ્તુ છે. લખી દો હાસ્યમાં 11 કંઈ રાઉન્ડ કરી દો. 11 વસ્તુ યાદ કરવાની તમારામાં. ભાષા લિપિ અંકો એ બધા અંડરલાઈન કરી દો બધામાં. શૂન્યની શોધ ગણિત 5. પછી પંચાંગ ખગોળ સાહિત્ય 8 અને છેલ્લા છે ધર્મ પર્યાવરણ ને સુરક્ષા. 3 ભાગ કરી દેજો તો તમને એકદમ ઇઝી પડશે કે ભાષા લિપિ અંકો 3 થઈ ગયા. આ બે એક જેવા છે ગણિતવાળા. શૂન્યની શોધ ગણિત, પંચાંગ ખગોળ અને સાહિત્ય, ધર્મ પર્યાવરણ અને સુરક્ષા. એ રીતે કરજો થઈ જશે. ચલો આવી જાય ક્વેશ્ચન નંબર 22 લખી દો 1 માર્કમાં. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસામાં શું કેન્દ્ર સ્થાને હોય છે? હવે જો પ્રાકૃતિક વારસો પતી ગયો, લખી લો પહેલા. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસામાં શું કેન્દ્ર સ્થાને હોય છે? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસામાં શું કેન્દ્ર સ્થાને હોય છે? જો સાંભળો, પ્રાકૃતિક વારસો શું હોય એ પતી ગયું, સાંસ્કૃતિક વારસો શું હોય એ પતી ગયું. સમજી ગયા આપણે? પ્રાકૃતિક વારસામાં ભગવાને આપ્યું, સાંસ્કૃતિક વારસામાં આપણે બનાવ્યું. હવે બેનું શું આવશે? તફાવત આવશે. તો એક નાનો ક્વેશ્ચન છે કે કેન્દ્ર સ્થાને એટલે શેના પર વધારે હોય છે? મેં ના કીધું પ્રાકૃતિક વારસો એટલે જે ભગવાને બનાવીને આપ્યું. તો કેન્દ્ર સ્થાન શું છે? કે જે કુદરતી છે. અને પ્રાકૃતિક વારસામાં શું છે? જે માનવે બનાવ્યું. તો કેન્દ્ર સ્થાન શું છે? કેન્દ્ર સ્થાન એટલે શું? કે મહત્વનું શું છે? કે એમાં શું શેના પર ધ્યાન આપવામાં આવે છે? તો શું કે ભગવાન અને માનવ એમાં ધ્યાન આપવામાં આવે છે. તો જવાબ લખો. પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ એટલે કોણ? ભગવાન. પ્રાકૃતિક વારસામાં કોણ છે? પ્રકૃતિ કેન્દ્ર સ્થાને છે. પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ કેન્દ્ર સ્થાને હોય છે. પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ કેન્દ્ર સ્થાને હોય છે. જ્યારે સાંસ્કૃતિક વારસામાં પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ કેન્દ્ર સ્થાને હોય છે. જ્યારે સાંસ્કૃતિક વારસામાં કોણ હોય કેન્દ્ર સ્થાને? માનવી. સાંસ્કૃતિક વારસામાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે. ફરીથી બોલું છું. પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ કેન્દ્ર સ્થાને હોય છે. જ્યારે સાંસ્કૃતિક વારસામાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે. ચલો અનલાઈન કરી દો. પ્રકૃતિ અને
માનવી, બેમાં અંડરલાઈન કરો. એકમાં પ્રકૃતિ પહેલામાં અને બીજામાં માનવી. થઈ ગયું? બે ક્વેશ્ચન હતા. ઓકે, એક એક માર્કના. ચલો હવે આવી જાઓ 4 માર્કની બુકમાં. પહેલો ક્વેશ્ચન આવી રહ્યો છે તમારો. 4 માર્કની બુકમાં આવી જાઓ. પહેલો ક્વેશ્ચન, ક્વેશ્ચન 1. ક્વેશ્ચન 1 ઉપર હેડિંગ મારી દેજો. ચેપ્ટર 1 ભારતનો વારસો. ક્વેશ્ચન 1 ભારતનો વારસો. ચલો લખો. હવે જો આપણે સંસ્કૃતિ વારસો, પહેલા વારસો શીખ્યા, આપણે પ્રાકૃતિક વારસો શીખ્યા, સાંસ્કૃતિક વારસો શીખ્યા. હવે આપણે બેનો તફાવત શું છે, બંને વચ્ચે શું તફાવત, જેમ કે એક મુદ્દો આવે 1 માર્કમાં કેન્દ્ર સ્થાન, એવા બહુ બધા મુદ્દા આવશે તમારે. 4 માર્કમાં 8 કે 10 જેવા મુદ્દા આવશે. ઓકે, ચલો એ લખી દઈએ આપણે. લખો, એકદમ સહેલું છે, તમને આવડતું હશે બધું. લખો. સવાલ છે, ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એમ ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એમ બંને વચ્ચેનો તફાવત સમજાવો. એમ બંને વચ્ચેનો તફાવત સમજાવો. ચલો પહેલાં તો બંનેની વ્યાખ્યા આવશે. પહેલો મુદ્દો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા, બીજો મુદ્દો સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા. એ તો આવડે જ છે. લો નંબર 1. આમાં જો મેં શું કીધું તમને, 1 તીર 3 નિશાન. તો આપણે એક માર્ક એટલા મોઢે કરી લીધા છે ને, 4 માર્ક બધા મુદ્દા બેઠા જ છે. એટલે મજા આવશે તમને. એમ તો પહેલી તો વ્યાખ્યા આવી ગઈ. શું હતી વ્યાખ્યા, બોલો? પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા. પ્રકૃતિ પર્યાવરણ. હા, બોલો. પ્રાકૃતિક પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. સાંસ્કૃતિક વ્યાખ્યા બોલો સાંસ્કૃતિક વારસાની. માનવીએ પોતાના ગુણે, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો કહે છે. 2 મુદ્દા બની ગયા. ચલો ચાલુ કરો. મુદ્દા નંબર 1, પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. મુદ્દા નંબર 2 માં આવી જાઓ. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું. હોય તેને સાંસ્કૃતિક વારસો કહે છે. બની ગયા 2 મુદ્દા. એકદમ ઇઝી, બેઠા આવ્યા. ત્રીજો ચોથો મુદ્દો બી એકદમ ઇઝી આવશે. પ્રાકૃતિક વારસાનો શેનો સમાવેશ થાય છે ભાઈ? કયા
નદીઓ, વૃક્ષો, પશુ પક્ષીઓ, પર્વતો બધું શીખ્યા ને બધા એ બધા સાંસ્કૃતિક વારસામાં શું શું આવ્યું? મંદિરો, ગુંબજો ના આવ્યું બધું એ બધું તો એ બધું આવે છે. ચલો લખો મુદ્દા નંબર 3. મુદ્દા નંબર 3, પ્રાકૃતિક વારસામાં વિવિધ ભૂમિદ્રશ્યો એટલે એ જ પર્વતો એને ભૂમિદ્રશ્યો કહેવાય જે ભૂમિ ઉપર બહુ સારા હોય એ. વિવિધ ભૂમિદ્રશ્યો જોડણી ખાજો જો ભૂમિદ્રશ્યો. પ્રાકૃતિક વારસામાં વિવિધ ભૂમિદ્રશ્યો અલ્પવિરામ નદીઓ અલ્પવિરામ વનસ્પતિ જીવન અને વન્યજીવોનો સમાવેશ થાય છે. લખી ભાઈ, પ્રાકૃતિક વારસામાં વિવિધ ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવોનો સમાવેશ થાય છે. બીજો ચોથો મુદ્દો લખી દો હવે. સાંસ્કૃતિક વારસામાં શું હતું ભાઈ? સાંસ્કૃતિક વારસામાં આપણે લખ્યું એ મંદિરો, બેઠો મુદ્દો છે. મંદિરો, શિલાલેખો, ગુંબજો, કિલ્લાઓ, દરવાજો, રાજમહેલો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો. આગળનો મુદ્દો છે પેલો આપણો 2 માર્કનો સવાલ હતો એમાંથી. મકબરા, મસ્જિદો, ઉત્ખનન કરેલા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે. ફરી બોલો મુદ્દો. સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, ગુંબજો, કિલ્લાઓ, દરવાજા, રાજમહેલો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદ અને ઉત્ખનન કરેલા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે. ચલો મુદ્દા નંબર 5 માં આવીએ. તમારો એ આવડે જ છે. પ્રાકૃતિક વારસામાં કેન્દ્ર સ્થાને શું છે? પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ કેન્દ્ર સ્થાને હોય છે. આગળ આપણે સવાલ આગળ. પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ કેન્દ્ર સ્થાને હોય છે. સાંસ્કૃતિક વારસામાં લખી દો. સાંસ્કૃતિક વારસામાં કોણ હોય? માનવી. સાંસ્કૃતિક વારસામાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે. નવો મુદ્દો. મુદ્દા નંબર 6. બધામાં અલગ અલગ મુદ્દા બનાવવાના છે. સાંસ્કૃતિક વારસામાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે. ચલો મુદ્દા નંબર 7. પ્રાકૃતિક વારસામાં ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન થતું જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો 8મો. સાંસ્કૃતિક વારસામાં લખો. સાંસ્કૃતિક વારસામાં
સાંસ્કૃતિક વારસામાં શિલ્પકલા અને સ્થાપત્ય કલા. શિલ્પકલા અને સ્થાપત્ય કલા. શિલ્પકલા એટલે પથ્થરો પર અને સ્થાપત્ય કલા એટલે મંદિરો ને બધું. સ્થાપત્ય કલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાનું સર્જન થતું જોવા મળે છે. સર્જન થતું જોવા મળે છે. ફરી બોલું છું. પહેલાં પ્રાકૃતિક વારસામાં ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થતું જોવા મળે છે. સાંસ્કૃતિક વારસામાં શિલ્પકલા અને સ્થાપત્ય કલાનું સર્જન થતું જોવા મળે છે. બરાબર. 8 મુદ્દા 4 માર્ક. 8 મુદ્દા એકદમ ઇઝી નહીં લાગતા છે કે નવા એક બે કે નવા આવ્યા છે નીકળ બધા આપણા 1 માર્કના જ છે. બરાબર છે. ચલો અહીંયા લેક્ચર ફિનિશ કરીએ. આપણે તમને આપી દઉં છું પેલું એક્ઝામની પેપર સ્કીમ. પેપર સ્કીમમાં તમારે રહેશે 4 માર્કનો એક ક્વેશ્ચન આવશે, 3 માર્કના આવશે તમારે 4 ક્વેશ્ચન આવશે 3ના, 2 માર્કના 4 અહીંયા થઈ ગયા 4 ને 3 12 16 અને 2 માર્કના આવશે 2 ક્વેશ્ચન અને 1 માર્કના આવશે 5. તમારી આ પેપર સ્કીમ રહેશે. જોઈ લો બધા ફટાફટ. 1 માર્કના 5, 2 માર્કના 2, 3 માર્કના 4 અને 4 માર્કનો 1. ઓકે. પેપર સ્કીમ આવશે. પોઈન્ટ ટેબલ તમારું જે હતું એનું એ જ રહેશે એટલે 25 માર્ક માટે. ચલો તો લેક્ચર ફિનિશ કરીએ. હોમવર્ક કરજો. યાદ છે ને હોમવર્કમાં 3 કામ ફિનિશ કરજો અને એકદમ બહુ જ મહેનત કરજો. 2 કલાક તો બેસજો જ. અને કાલે ફરીથી મળશું આપણે ટેસ્ટમાં. ટેસ્ટ પછી આપણે આગળ વધશું. ઓકે. મહેનત કરજો મસ્ત. જય શ્રી કૃષ્ણ. બાય બાય.